હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે એપ્રિલનું કરંટ અફેર. એન્ડ યસ, એક્ઝામના 2 દિવસની વાર છે તો મેં કરંટ અફેર ક્વેશ્ચન આન્સર ફોર્મમાં નથી લઈ આવી શક્યા. સો આજના કરંટ અફેરમાં બધા વન લાઇનરની જેમ સીધી લાઈન લખી લીધેલી છે. સો વિથઆઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. સો ફર્સ્ટ ઇઝ કાર્ટોસેટ 3, અર્થ ઓબ્ઝર્વેશન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેવલપ્ડ બાય ઇસરો. તો કાર્ટોસેટ 3 છે એ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે જે આપણે ઇસરો દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. અને આ ન્યૂઝમાં જસ્ટ એટલા માટે જ હતી કે કાર્ટોસેટ 3 દ્વારા આપણે જે મ્યાનમારમાં ભૂકંપ આવેલો હતો એના ક્લિયર ઇમેજીસ આવેલા છે એટલા માટે હતી. બટ એઝ આપણા સિલેબસમાં છે કે જીકે બેઝડ કરંટ અફેર્સ અને કરંટ અફેર વિથ જીકે એવી રીતે છે, તો આપણે કાર્ટોસેટ એટલા માટે એવા જે પોઈન્ટ છે કે પહેલાં ન્યૂઝમાં હતા બટ કશું કામના નથી, બટ એના રિલેટેડના પોઈન્ટ્સ આપણે જીકે લઈ શકીએ તો એવા કવર કરેલા છે. સો નેક્સ્ટ ઇઝ અ ફ્રેમ 2 મિશન. ઇટ ઇઝ અ ફર્સ્ટ હ્યુમન મિશન ટુ ફોલો અ પોલર ઓર્બિટ લોન્ચ બાય સ્પેસએક્સ. જે સ્પેસએક્સ છે એને ફ્રેમ 2 મિશન લોન્ચ કરેલું છે વિચ લિફ્ટ ઓફ અબ્રોડ અ સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ ફ્રોમ નાસાઝ કિન્ડે સ્પેસ સેન્ટર ઇન ફ્લોરિડા. અને આ પ્રાઇવેટ સ્પેસ ફ્લાઇટ છે અને ફર્સ્ટ હ્યુમન મિશન છે ટુ ફોલો અ પોલાર ઓર્બિટ. And it aims to conduct a research on a space flight impact on the human body during a free flying mission. ત્યારબાદ નેક્સ્ટ છે ટ્રિપલ એલિમિનેશન ઇનિશિયેટિવ ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝ. આ જે ઇનિશિયેટિવ છે વેસ્ટ બેંગાલમાં સ્ટાર્ટ કરવામાં આવેલો છે અને ટ્રિપલ એલિમિનેશન ઇનિશિયેટિવની અંદર 3 ડિઝીઝ કવર કરવામાં આવે છે વિચ ઇઝ HIV, syphilis and hepatitis B. So recently a groundbreaking initiative aimed to eradicate mother to child transmission of HIV, syphilis and hepatitis B અને 2026 સુધીમાં પૂરું કરવાનું છે. સો આનું કમેન્ટ કરજો ગાઈઝ કે આ જે HIV, સિફિલિસ અને હિપેટાઇટિસ બી આ ત્રણ જે ડિસીઝ છે એ કયા ઓર્ગેનિઝમ થ્રુ થાય છે. આના થ્રુ તમારો જીકે બી કવર થઈ જશે, રાઈટ? સો નેક્સ્ટ ઇઝ આયર્નવુડ ચીપ. તો જો આયર્નવુડ ચીપ છે એ કમ્પ્યુટર ચીપ છે જે ગૂગલ દ્વારા બનાવવામાં આવેલી છે. ઇટ ઇઝ અ 7th જનરેશન ટેન્સર પ્રોસેસિંગ યુનિટ ડિઝાઇન ટુ રન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ. આ ખાલી એટલું યાદ રાખવાનું કે આયર્નવુડ છે એ કમ્પ્યુટર ચીપ છે અને ગૂગલ દ્વારા બનાવવામાં આવેલી છે. સો નેક્સ્ટ ઇઝ IIM Ahmedabad is operating its first international campus in Dubai, offering 1 year full-time MBA program. IIM અહેમદાબાદ એમની પોતાની ન્યૂ બ્રાન્ચ છે દુબઈમાં ઓપન કરેલી છે. એમની ફર્સ્ટ ઇન્ટરનેશનલ બ્રાન્ચ છે. આવી રીતે આપણે આગળના વિડીયોમાં ઘણી બધી આવેલી છે કે સિમ્બાયોસિસ જે પૂનાવાળું હતું એ તો એ કહેજો કે સિમ્બાયોસિસ પૂનાવાળું છે કોના હારે કઈ આઉટ ઓફ કન્ટ્રી કઈ જગ્યાએ ઇન્ટરનેશનલ કેમ્પસ આવેલું. સો નેક્સ્ટ ઇઝ IISR Surya. IISR Surya. It is a new light-colored turmeric variety developed by the Indian Institute of Spices Research in Kozhikode, especially for the masala industry. ત્યારબાદ છે જાપાન will donate 2 Shinkansen bullet train models E5 and E3 to India for the free. ઓકે ગાઈઝ, તો કમેન્ટ કરજો આપણે ફર્સ્ટ બુલેટ ટ્રેન છે એ કયા સિટીથી કયા સિટી સુધી ચાલશે. So next is a Bank of Maharashtra. It is the first bank to install ATM on the train in India. ત્યારબાદ છે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટે સ્વિગી સાથે MOU સિગ્નેચર કરેલા છે ટુ સ્ટ્રેન્થિંગ ધ એમ્પ્લોયમેન્ટ લિંકેજ ઇન ધ ગીગ એન્ડ લોજિસ્ટિક સેક્ટર થ્રુ નેશનલ કરિયર સર્વિસ. આમાં ખાલી પૂછે કે કઈ બ્રાન્ડે કે કઈ કંપનીએ કરેલા છે તો આન્સર વિલ બી સ્વિગી. So the next is Bhagavad Gita manuscript in Bharat Muni's Natya Shastra in UNESCO's Memory of the World Register. कौन છે કઈ વસ્તુ છે ભગવદ્ ગીતા મેન્યુસ્ક્રિપ્ટ અને ભરત મુનિસ નાટ્યશાસ્ત્ર. ત્યારબાદ છે AI કરિયર ફોર અ વુમન. ઇટ ઇઝ ડેવલપ્ડ બાય મિનિસ્ટ્રી ઓફ સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ પ્લસ માઇક્રોસોફ્ટ. તો AI કરિયર ફોર વુમન કોને બહાર પાડેલું છે તો માઇક્રોસોફ્ટ આવશે અને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. આ શું કામ કરવામાં આવેલું છે તો ઇટ ઇઝ ઇનિશિયેટિવ ટુ પ્રમોટ જેન્ડર ઇન્ક્લુઝિવિટી ઇન ધ ટેકનોલોજીકલ સેક્ટર. અને બસ એટલા માટે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ અને માઇક્રોસોફ્ટે ભેગા મળીને આ લોન્ચ કરેલું છે. અને એમનું એમ છે કે 20,000 વુમન ફ્રોમ Tier 2 એન્ડ Tier 3 સિટીઝ 6 ઇન્ડિયન સ્ટેટમાંથી અહીંયા ટ્રેનિંગ આપવાની AIની અંદર.
So next is Mumbai International Cruise Terminal, which is India's largest cruise terminal. ત્યારબાદ છે અમરાવતી in Andhra Pradesh. It is India's first quantum computing village. Plus, it is set to become the world's first city powered entirely by renewable energy with a focus on solar, wind and hydropower. અમરાવતીમાં બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો ઇટ ઇઝ અ ફર્સ્ટ ક્વોન્ટમ વિલેજ એન્ડ સેકન્ડ કે રિન્યુએબલ એનર્જીમાં બી ફર્સ્ટ છે. So next is India's first prototype fast breeder reactor to be commissioned in Kalapakkam, Tamil Nadu by September 2026. Indiaનું ફર્સ્ટ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્યાં છે તો તમિલનાડુમાં. ત્યારબાદ છે આપદા મિત્ર. ઇટ ઇઝ અ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોલેન્ટિયર માટેનું છે આ. ત્યારબાદ છે આપદા એટલે ડિઝાસ્ટર, અહીંયાથી યાદ રાખી શકાય. ત્યારબાદ છે મધ્યપ્રદેશ હેઝ બીકમ ધ ફર્સ્ટ સ્ટેટ ટુ ઇમ્પ્લિમેન્ટ એન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ. So next is India's first deep water transshipment port at Vizhinjam, whatever you pronounce it, in Kerala. Indiaની ફર્સ્ટ ડીપ વોટર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ ક્યાં છે તો ઇન કેરલા. ત્યારબાદ છે ધ એશિયન ગેમ 2026 will feature the debut of mixed martial arts as a medal sport and continued the inclusion of cricket. So next is Subhanshu Shukla, an Indian Air Force officer, the first Indian astronaut to visit the ISS. What is the full form of ISS? Comment કરજો. તો નેક્સ્ટ છે રિપોર્ટ અને ઇન્ડાઇસીસ. તો ફર્સ્ટ છે ટેકનોલોજીકલ અને ઇનોવેશન રિપોર્ટ, જે યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે UNCTAD બહાર પાડે છે. ત્યારબાદ છે ગ્લોબલ ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ, જે ઓકલા બહાર પાડે છે. ત્યારબાદ છે રેડીનેસ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી ઇન્ડેક્સ, જે UNCTAD બહાર પાડે છે, જેનું ફૂલ ફોર્મ છે આગળ આપણે જોયું એમ યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓફ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. ત્યારબાદ નેક્સ્ટ છે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, જે IMF બહાર પાડે છે. ત્યારબાદ છે વર્લ્ડ સોશિયલ રિપોર્ટ, જે યુનાઇટેડ નેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ બહાર પાડે છે. સો રિપોર્ટ અને કોણ બહાર પાડે છે એટલું યાદ રાખી લેજો. નાઉ ધ નેક્સ્ટ ઇઝ અવોર્ડ્સ. તો 3 જ અવોર્ડ્સ હતા. તો ફર્સ્ટ ઇઝ ગોલ્ડ મર્ક્યુરી અવોર્ડ ફોર પીસ એન્ડ સસ્ટેનેબિલિટી. આ ગોલ્ડ મર્ક્યુરી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવે છે અને રિસેન્ટલી દલાઈ લામાને મળેલો છે. ત્યારબાદ છે નેશનલ યુથ એવોર્ડ, વિચ ઇઝ ગિવન બાય મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ. એન્ડ નેક્સ્ટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ ફોર 2025 ઇઝ રિયો દ જેનેરિયો, બ્રાઝિલ. હવે આપણે જે બ્રાઝિલમાં છે રિયો દ જેનેરિયો, એ વર્લ્ડ બુક કેપિટલ બનેલું છે અને વર્લ્ડ બુક કેપિટલનો ટેગ છે યુનેસ્કો આપે છે. સો નેક્સ્ટ GI ટેગ છે, જે GI ટેગ ઇમ્પોર્ટન્ટ હતા એ. તો ફર્સ્ટ છે વારંગલના ચપટા ચિલ્લીને મળેલો છે, જેને આપણે ટોમેટો ચિલ્લી બી કહીએ છીએ. ઇટ ઇઝ ઇન તેલંગાણા. તો તેલંગાણાના વારંગલ રિજિયનના ચપટા ચિલ્લી અથવા તો ટોમેટો ચિલ્લી એ કેવા લાલ કલરના મરચાં હોય. સો ટોમેટો ચિલ્લી અને એકદમ ટમેટાની જેમ ગોળ ગોળ ને એવા હોય એટલે એને ચપટા ચિલ્લી અથવા તો ટોમેટો ચિલ્લી કહેવાય. ત્યારબાદ ટ્રાઇબલ હેન્ડીક્રાફ્ટ કન્નડી પાયા ઓફ કેરલા. ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટ્રાઇબલ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ ફ્રોમ કેરલા ટુ રિસીવ ધ GI ટેગ. અને જે આ હેન્ડીક્રાફ્ટ છે ને એ બાંબુમાંથી બનાવેલું હોય છે. મિરર વર્ક હોય છે અને બાંબુમાંથી આખું બનાવેલું હોય છે. ત્યારબાદ છે કુંભકોણમ બીટલ લીફ ઓફ થંજાવુર ઇન તમિલનાડુ. એટલે તેલંગાણામાં ચિલ્લી, કેરલાનું હેન્ડીક્રાફ્ટ. પછી તમિલનાડુની 2 વસ્તુ છે, એક તો છે બીટલ લીફ છે એને, અને બીજું છે ધોવાલાઈ ફ્લાવર ગાર્લેન્ડ એટલે કે માળાને મળેલું છે, કન્યાકુમારીની માળા અને થંજાવુરના બીટલ લીફને ઇન તમિલનાડુ. ત્યારબાદ છે સોદાગરી બ્લોક પ્રિન્ટ, અ ટ્રેડિશનલ ક્રાફ્ટ ઓફ જમાલપુર ઇન અમદાવાદ. એટલે આજે એક બ્લોક પ્રિન્ટ છે, ટ્રેડિશનલ ક્રાફ્ટ છે જમાલપુરનું, અમદાવાદમાં, એને મળેલું છે. ત્યારબાદ ગુજરાતમાં રિસેન્ટલી ચીકુને મળેલું છે. સો નેક્સ્ટ નોલેન ગુરુ સંદેશ, બરુઈપુર ગુઆવા, કરમપુકુર્સ વ્હાઇટ બુંદી, મુર્શિદાબાદ છન્ના બોરા, બીજપુર્સ મોતીચૂર લડ્ડુ, રધુની પાગલ રાઈસ, માલદાઝ નિતારી સિલ્કયાન. વેસ્ટ બેંગાલની 7 વસ્તુઓ છે જેમને GI ટેગ મળેલા છે. જસ્ટ એકવાર નામ જોઈ લેજો કે એક્ઝામમાં પૂછાય કે આ ક્યાંનું છે તો આઈડિયા આવે. દેટ્સ ઇટ, યાદ રાખવાની જરૂર નથી.
સો નેક્સ્ટ લાસ્ટ છે કે બનારસની શહેનાઈને બનારસ ક્યાં આવ્યો છે? યુપીમાં. તો બનારસી શહેનાઈને અહીંયા જીઆઈ ટેગ મળેલો છે. સો નેક્સ્ટ ડેઝ છે એપ્રિલ 1 આરબીઆઈ ફાઉન્ડેશન ડે, 7 એપ્રિલે વર્લ્ડ હેલ્થ ડે છે, એની થીમ હતી હેલ્થ બિગનિંગ હોપફુલ ફ્યુચર. 10 એપ્રિલે વર્લ્ડ હોમિયોપેથી ડે, 11 એપ્રિલે નેશનલ સેફ મધરહુડ ડે, જેનું યાદ રાખીએ તો ઇટ્સ અ વાઇટલ નેશનલ કેમ્પેઇન ટુ રેઝ અવેરનેસ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેટરનલ હેલ્થ કેર. 15 એપ્રિલ વર્લ્ડ આર્ટ ડે, 17 એપ્રિલે વર્લ્ડ હિમોફિલિયા ડે, એક્સેસ ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ બ્લીડ ટુ. 18 એપ્રિલે છે વર્લ્ડ હેરિટેજ ડે, હેરિટેજ અંડર થ્રેટ ફ્રોમ ડિઝાસ્ટર એન્ડ કન્ફ્લિક્ટ, પ્રિપેર્ડનેસ એન્ડ લર્નિંગ ફ્રોમ 60 years ઓફ ICOMOS એક્શન્સ. નેક્સ્ટ છે 21 એપ્રિલ નેશનલ સિવિલ સર્વિસ ડે, જે બધાને યાદ જ હોય એઝ વી આર અ સિવિલ સર્વિસ આસ્પિરન્ટ. સો નેક્સ્ટ છે 22 એપ્રિલ અર્થ ડે, અવર પાવર અવર પ્લાનેટ. 24 તારીખે છે નેશનલ પંચાયતી રાજ ડે અને 25 એપ્રિલે છે વર્લ્ડ મલેરિયા ડે. એપ્રિલના બધા દિવસોમાં કંઈક ને કંઈક આઈએમપી હતું અને બધાને ક્યાંક ને ક્યાંક વાંચવામાં આવેલો, તો મેજોરિટી દિવસ યાદ રહી જાય વાત છે. ચલો વાય વી સેલિબ્રેટ નેશનલ સિવિલ સર્વિસ ડે કમેન્ટ કરજો. સો નેક્સ્ટ એપ અને પોર્ટલ છે. તો ફર્સ્ટ એપ છે કે નીતિ NCEAR સ્ટેટ્સ ઇકોનોમિક ફોરમ પોર્ટલ વિચ ઇઝ લોન્ચ બાય મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, અને એના પર્પઝ છે ઇટ ઇઝ ડેવલપ બાય નીતિ આયોગ ઇન કોલેબોરેશન વિથ NCEAR વિચ ઇઝ અ નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. તો જે NISA છે સ્ટેટ ઇકોનોમિક પોર્ટલ, આ પોર્ટલ છે ઇટ ઇઝ અ કમ્પ્રિહેન્સિવ રિપોઝિટરી ઓફ 30 years ઓફ ડેટા ઓન ઇન્ડિયન સ્ટેટ, તે કવરિંગ ડેમોગ્રાફી, ઇકોનોમિક, ફિઝિકલ ઇન્ડિકેટર્સ, હેલ્થ, એજ્યુકેશન અને એક્સપર્ટ રિસર્ચ, આ બધાનો ડેટા છે અહીંયા. ત્યારબાદ છે સ્કીમ, મિસ્ટી સ્કીમ છે જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જની છે અને જેનો એમ છે ટુ ઇન્ક્રીઝ ધ મેંગ્રુવ કવરેજ અલોંગ ધ કોસ્ટલાઇન એન્ડ ઓન સોલ્ટ પાન લેન્ડ. તો આમાં મિસ્ટી સ્કીમમાં કયું સ્ટેટ ફર્સ્ટ નંબર ઉપર છે એ કમેન્ટ કરી દેજો. ત્યારબાદ છે બાયોસારથી ઇનિશિયેટિવ વિચ ઇઝ ઇનિશિયેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક which structure the mentor-mentee engagement, offering personalized guidance to emerging biotech entrepreneurs. So last topic છે exercise. First is Indra. It is between India and Russia and it is a naval exercise. ત્યારબાદ છે Tiger Trump. So it is between India and USA. ત્યારબાદ છે The Slick. It is between India and Uzbekistan. ત્યારબાદ છે Operation Atlanta. It is between India and European Union. ત્યાર પછી ડેઝર્ટ ફ્લેગ, તો ઇટ ઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ UAE. નેક્સ્ટ ઇઝ ઇવેન્ટ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી, જે ન્યૂ દિલ્હીમાં થઈ હતી અને થીમ હતી ઇનોવેશન એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફોર અ સસ્ટેનેબલ વર્લ્ડ. થેન્ક યુ સો મચ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. એન્ડ આ વિડીયો બહુ નાનો બન્યો છે બિકોઝ કે એક્ઝામ નજીક છે, સો મેં બહુ IMP ન્યૂઝ હોય એવા ક્રિસ્પી રીતે કવર કરી દીધા છે. ઓકે, થેન્ક યુ.